હેલો ગાઈસ, હું છું તમારો દોસ્ત રાજમેર. આપણે છીએ અત્યારે ગોંડલ રોડ ઉપર, અને ગોંડલ રોડ ઉપર આપણે બોમ્બે હોટલ પેટ્રોલ પંપ પાસેથી કંઈક ટુકડા ભરવાના છે પંપ સીટના, નહીં એક્રેલિકના. એક્રેલિકનું કટિંગનું છે, ત્યાં ટોનિંગ કટિંગ એવું કંઈક છે. તો ત્યાં કટિંગમાં દીધા છે ટુકડા, તો એ આપણે બધું લઈ આવીને આપણે અહીંયા ડિજિટલમાં આપવાના છે. તો આપણે મોર્નિંગમાં પહેલાં નીકળી ગયા છીએ એક્રેલિકના ટુકડા લેવા માટે બોમ્બે હોટલ પાસે. તો આપણે છીએ ગાઈસ ગોંડલ રોડ ઉપર, અને આગળ જ જો અહીંયા ચોક દેખાય છે, બધા વાહન આમથી આમ થાય છે, એ બોમ્બે હોટલ કહેવાય. અને આ છે આપણે વૃદ્ધાશ્રમ ગોંડલ રોડ ઉપર બોમ્બે હોટલની પહેલાં આવે. અહીંયા જે ગેટ છે વૃદ્ધાશ્રમ. તમારા બર્થડે હોય ને એનિવર્સરી હોય તો થોડી ઘણી સેવા કરવા માટે અહીંયા વૃદ્ધાશ્રમમાં તમે આવી શકો છો. અહીંયા તમારે ભોજન લઈ આવીને તમે જમાડો વૃદ્ધોને તો પણ એ લોકો સ્વીકારે છે. અને તમે પૈસા આપીને તમે એમ કહો કે ભાઈ અમારા તરફથી આ ખવડાવી દેજો બનાવીને, તો એ પણ લે છે. તો એવી વૃદ્ધોની સેવા કરો તો થોડુંક સારું, તો આગળ જતાં આપણને કંઈક સારા પુણ્ય મળે. અહીંયા બોમ્બે હોટલની પહેલાં આવે ગોંડલ રોડ ઉપર. આપણે ગેસ જો અહીંયા દેખાય છે પેટ્રોલ પંપ નાસ્તાવાળાની પાછળ. પછી ત્યાંથી આપણે અહીંયા સામેની શેરીમાં અંદર જવાનું છે. શેરીમાં કટિંગનું છે, ત્યાંથી સામાન લેવાનો છે, સીટોના કટકા. અહીંયા સુધી લેતા હો, લાવો હું લઈ લઉં. તો ગાઈસ આપણે સીટો ભરવા ગયા હતા, એ તો બધું પતી ગયું છે. બીજો વહીવટ ચાલુ થઈ ગયો છે. આપણે એને બોર્ડ ભરી લીધા છે, ઉપર બાંધ્યા છે, જવાનું છે રેસકોર્સ. તો આપણે છીએ અત્યારે સ્ટેશન પાસે. તો આ છીએ આપણે સ્ટેશન મારા સર્કલ પાસે, અને આ બાજુ છે ટાગોર રોડ. તો આપણે ટાગોર રોડ પકડવાનો છે, વિરણી ચોક થઈને જવાનું છે. હા, આપણે ટાગોર રોડ ઉપર ચડી ગયા છીએ. આગળ આવશે વિરાણી ચોક. તો આ ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અત્યારે વિરાણી ચોક. વિરાણી ચોક પછી આવશે એસ્ટોન ચોક, અને અંડરબ્રિજ થઈને ત્યાંથી જવાનું છે આપણે. આ બાજુ ટાગોર રોડ ઉપર છીએ એટલે આપણે આ રોડ લાગવો પડે. ઓલી બાજુ હોય તો આપણે ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપરથી જવાનું થાય છે. હા છે ગાઈસ વિરાણી ચોક. આપણે સીધું જવાનું છે આ રોડ ઉપર. આપણો વિડીયો તમારે જોતો જ રહેવાનો, ગમે ત્યાં રેડ પડતી હોય એવું બધું આવી જાય. આરએમસી વાળાની કંઈક રેડ પડતી હતી, રસવાળાને ત્યાં. આ છે વિરાણીનું ગ્રાઉન્ડ. આ છે ગઈ વિરાણીની પારી, અને નાસ્તાવાળા છે આની પાછળ. બોક્સ ક્રિકેટ છે ત્યાં, માજી આયલા જાય છે. એ માજી હાલીને જતા હતા, આ માજી જોઈ લ્યો એક્ટિવા લઈને જાય છે. એટલો ફરક છે, આટલો લોકોમાં ફરક હોય. ને બિચારા હાલી માંડ અટકા હતા, અને આ જોવો એક્ટિવા લઈને જાય છે બે માજી. હવે ગાઈસ આપણે પહોંચ્યા છીએ મહાવીર ચોક, એટલે કે એસ્ટોન ચોક. તો અહીંથી આપણે અંડરબ્રિજમાં ઉતરવાનું નથી, આપણે સીધું જવાનું છે કિસાનપરા ચોક બાજુ. હા ગાઈસ આગળ દેખાય મહાવીર ચોક છે. બસોનો ટ્રાફિક થયો છે ત્યાં. અહીંયા નાસ્તાનું બન્યું છે નવું જોવો ગાઈસ. અને આ છે આપણે ઓલું ચિત્રનગરી. હા ગાઈસ આપણે આવી ગયો છે અંડરબ્રિજ. આપણે અંડરબ્રિજમાં જવાનું નથી, આપણે સીધું નીકળી જવાનું છે. આગળ સામે ગાઈસ કિસાનપરા ચોક આવી ગયો છે.
રેસકોર્સની અંદર કરી જઈએ બાલ ભવનમાં. અહીંયા છે બાલ ભવન. આ બધા અત્યારે અહીંયા કંઈક ટ્રેનિંગ વાળા કે દોડા દોડી કરવા વાળા કંઈક આવ્યા હતા, એ બધા છે અત્યારે અહીંયા. આપણે કઈ અહીંથી જવાનું છે આગળ હજી ગ્રાઉન્ડમાં, મેદાનમાં. આપણે ખોટી જગ્યાએ આવી ગયા અહીંયા. આ ઓલા બધા નવરી બજાર બે હશે ને બધા અહીંયા ચા પીવા હાટું. હા એ લાગો આવ્યો. નવરી બજારો બેઠા જ હોય અહીંયા, બાકી થપ્પા પડ્યા હોય નવરી બજારના. અત્યારે તો હાઈન પીડ્યું તો વહી ગયા લાગે રોટલા ખાવા. હા ગાઈસ જો કંઈક નવું બની ગયું અહીંયા. આપણે અહીંયા ગયા હતા એમાં, અહીંયા બોર્ડ ઉતારવા ગયા હતા આપણે. અહીંયા સામે ગાર્ડન આવી ગયું ગાઈસ ને. અહીંયા જોઈ લ્યો અત્યારે બધી જે ચકેડીઓ ને બધું એમને ઢાંકેલું પડ્યું છે. હવે કદાચ ચાલુ કરવાના હશે. અને આ બાજુ છે તારા મંડળનું કંઈક છે. અહીંયા સામે ગાર્ડન છે ગાઈસ. આ લેડીઝ ગાર્ડન છે, જોઈ લ્યો. ઓનલી ફોર લેડીઝને જ એન્ટ્રી મળે છે આ ગાર્ડનની અંદર. રાજકોટમાં આમાં પણ ગાર્ડન છે, તમે જોયા હોય તો કોમેન્ટ કરજો, ન જોયા હોય તો કોમેન્ટ કરજો. તો હવે આપણે જવાનું છે આ બાજુ. તો અહીંયા બધા જોઈ લ્યો ઊભા બધા. હા નાસ્તાના ઢગલા એ નાસ્તાવાળાના. ઓલા બધા જે કહે છે ગ્રાઉન્ડમાં હતા ને નાસ્તાવાળા બધા, એ ગ્રાઉન્ડ ખાલી કરે નાખ્યું. બધા નડતા હોય ને ખરાબ લાગે, બધા ત્યાં જવા દીધા ને. અહીંયા જોઈ લો આપણે છે કબૂતરમાં કબૂતરો. આ સરકારને ખરાબ ન લાગે તો સારું છે. આપણે આ ગ્રેટેથી પાછા બહાર નીકળી જાય. અહીંયા છે લવ ગાર્ડન. ઘોડાવાળું પૂતળું હોય અહીંયા ને. આપણે અહીંયા તો રોડ બંધ. આપણે આ બાજુ જવાનું હલવાણા, ભાઈ હલવાણા. એક રોડમાં બે રોડ છે ભાઈ, વનવે હાલે છે. આપણે ભાઈ અહીંયા સામે ઓલું ચોક આવે ત્યાંથી આપણે આપણા રોડે ચડવાનું રહે. અહીંયા સર્કલ આવી ગયા આપણે અહીંયા રેસકોર્સમાં. તો અહીંયા રેસકોર્સના ગ્રાઉન્ડમાં જોઈ લ્યો કથા છે, ત્યાં આપણે આવ્યા છીએ. એટલે આપણે ત્યાં નથી જવાનું, આપણે અહીંયા બોર્ડ મારવાના. જોઈ લ્યો હિતાભાઈ મારે છે. આપણે બોર્ડ લઈને આવ્યા હતા. અહીંયા બધા કેન્ટીન ને એવું બધું છે અહીંયા, એના બોર્ડ લઈને આવ્યા હતા. ને અહીંયા સામે છે કથા. તડકો છે એટલે રાતની ચાલુ થઈ છે કથા એવું લાગે છે. સ્ટાર્ટિંગ છે અત્યારે. સ્ટેજ તો બહુ મોટું છે, જોઈ લ્યો. ગાઈસ આપણે અહીંયાથી ગ્રાઉન્ડમાં કથા હતી, અહીંયાથી પ્રેમો ઉતારીને પાછા આપણે નીકળી ગયા છીએ. હવે રોડે ચડી ગયા છીએ પાછા. અહીંયા બધા પબ્લિક બેઠા છે.